જી સર. માનનીય ગૃહમંત્રી શ્રીની અધ્યક્ષતામાં જે બેઠક થઈ હતી અને ડીજીપી સાહેબ તરફથી જે 100 કલાકની જે ગાઈડલાઈન આવી છે અને અમે જે કામગીરી કરવાની છે જામનગર જિલ્લામાં, તો જામનગર જિલ્લામાં પોલીસ દ્વારા અમે ઘણી બધી અત્યારે કાર્યવાહી થઈ છે. ટોટલ 285ની આસપાસ જે લોકો છે આને આઈડેન્ટિફાઈ કર્યા છે, જેને ઉપર અલગ અલગ રીતેની અમને કાર્યવાહી કરવાની છે. બધી જે 5-6 મુદ્દાની જે કાર્યવાહી છે કે એવા લોકો દ્વારા કોઈ ગેરકાયદેસર જગ્યા, સરકારી જગ્યા પર કોઈ કબજો કરાયેલો હોય તો આ કબજાને જે સ્થાનિક તંત્ર છે અને સાથે મળીને આને દૂર કરાવવાનો, અને કોઈ બુટલેગર છે, બુટલેગિંગનું કામ કરતો હોય અને ગેરકાયદેસર વીજળીના કનેક્શન, પાણીના કનેક્શન લીધેલા હોય તો આના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરાવવાની. અને આ લોકોના ઉપર લિસ્ટ તૈયાર કરીને અને વારંવાર આ લોકોને ચેક કરવાના, એ લોકો શું કરે છે. તો આ કાર્યવાહીમાં જામનગર પોલીસ દ્વારા સરસ રીતે જે કાર્યવાહી થઈ છે આ હું આપ લોકોને બધાને બતાવવા માંગુ છું. કાલની ડેટ સુધી જે અમારી લિસ્ટ તૈયાર થઈ છે, અમે 285ને આસપાસ લોકો આઈડેન્ટિફાઈ થયા છે. આ પછી અમે સાંજથી જે કાર્યવાહી શરૂ કરી છે, અત્યાર સુધી ટોટલ 38ને આસપાસ વ્હીકલ ડિટેન કર્યા છે, જેના ઉપર બ્લેક ફિલ્મ લગાવેલી છે અને લોકો દ્વારા આડે રીતે યા સ્પીડથી આને ચલાવવામાં આવે છે. એવા લોકોના ટોટલ 38 વ્હીકલ ડિટેન કર્યા છે. અને જે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં જે હિસ્ટ્રી સીટર હોય છે, જે અલગ અલગ ગુનાઓમાં સંમિલિત છે, આના ટોટલ 11 ચેક કર્યા છે. અને એવા લોકો જો ભૂતકાળમાં ગુનાહિત ઇતિહાસ છે અને વારંવાર ફરીથી પણ ગુના કરે છે, એવા 21 લોકો છે. આને પણ પોલીસ સ્ટેશન બોલાવીને અને આની આખી લિસ્ટ તૈયાર કરી છે. અને ટોટલ જે વ્હીકલ ચેકિંગ કરી છે કાલના દિવસમાં લગભગ 800ને આસપાસ જે વ્હીકલ છે એ ચેક કર્યા છે. અને જે લોકો હોય છે જેને ડોઝિયર આપણે છે, એવા જે ડોઝિયર વાળા જે લોકો છે આને લગભગ 43 એવા લોકો જે છે આને ચેક કરેલા છે. અને જે નાના મોટા ગુનાઓ કરતા હોય છે, જે આપણે લખોટા લેક હોય, બીજી બધી જગ્યા જે લોકો ફરતા હોય છે, બદમાશી કરતા હોય છે, ટપોરી ટાઈપના જે હોય છે, આના ઉપર પણ લગભગ 30થી 40 એવા લોકોને એલસીબી અને અલગ અલગ બ્રાન્ચ દ્વારા આને ચેક કરવામાં આવ્યા છે. અને આને પોલીસ સ્ટેશન અને બીજી બધી જગ્યાએ લઈને અને જે કાયદેસરની કાર્યવાહી છે આ ઉપર કરવામાં આવેલ છે. અને ટોટલ જે 26ની આસપાસ જે બૂથ આજે મોર્નિંગના ભટ્ટીની ડ્રાઈવમાં લગભગ 35 ભટ્ટીના કેસ જે છે એ કરવામાં આવેલ છે. અને આગામી સમયમાં કાલે બધી પીજીવીસીએલ સાથે કોર્ડિનેશન કરીને અને લગભગ 22 જેવા જગ્યા જે છે અમે કનેક્શન પણ કપાવ્યા છે. એ ગેરકાયદેસર રીતે સરકારી જે વીજળી હતી આનો દુરુપયોગ કરતા હતા. અને ટોટલ 8 ગુનાઓ દાખલ થયા છે અમે કે ગેરકાયદેસર વીજળીના, અને ટોટલ લગભગ 14 લાખને આસપાસનો દંડ પણ કરવામાં આવેલ છે. અત્યારે અમારી બધી લિસ્ટ તૈયાર થઈ છે અને છેલ્લા એક દિવસની જે આ કાર્યવાહી છે અને અત્યારે પોલીસ સ્પીડથી અમે ઝડપથી આગળ વધી રહી છે અને અમે કાર્યવાહી કરશે. અને ઘણા બધા લોકો જે ગેરકાયદેસર દબાણ અને કરેલા છે આને પણ સ્થાનિક જે તંત્ર છે આના સાથે અમારો સંકલન થયો છે. અને આગામી જે સમય છે અમે આ જે ડિમોલિશનના જે ગેરકાયદેસર છે આની કાર્યવાહી પણ શરૂ થશે. સાહેબ, અત્યાર સુધીમાં ટોટલ કેટલા ગુનેગારોની લિસ્ટ તૈયાર કરવામાં આવી? 285ની 285ની જે છે આ લિસ્ટ. ખાસ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી જે રોગ જમાવવા માંગતા હોય છે, અમેરિકામાં એવા કોઈ છે? એવા લોકો જે અમે અમારી જે સોશિયલ મીડિયાની જે ટીમ છે, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એવા 15થી 20 લોકો જે અલગ અલગ જગ્યા હોય છે, એવા જે વિડીયો બનાવીને અપલોડ કરતા હોય છે અને બદમાશી કરતા હોય છે, એવા લોકોને આઈડેન્ટિફાઈ કર્યા છે. આઈડેન્ટિફાઈ કર્યા પછી એને પોલીસ સ્ટેશન પણ લાવવામાં આવ્યા છે. અને આ ઉપર કાયદેસરની કાર્યવાહી 15થી 20 લોકો પર એવી કાર્યવાહી. ખાસ કરીને કયા અસામાજિક પ્રવૃત્તિ થતી એ રીતે પોલીસે ફોકસ કર્યું? અમારું જે વિશેષ ધ્યાન છે એવું છે કે એવા લોકો જે આપણે આમ પબ્લિકને જેને કારણે વધારે હેરાનગતિ હોય છે, જે રીતે આપણે જોઈએ કે જામનગર શહેરના જે પબ્લિક